હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેરસ્ટાઇલમાં સી સેક્શનમાં બેક કોમિંગ ચાલુ કરીએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે બન લેવા માટે, પફ લેવા માટે બેક કોમિંગ કર્યું છે, જે તમે રૂટ્સ બેક કોમિંગ કહી શકો અથવા સ્લાન્ટ બેક કોમિંગ કહી શકો. જે મેં અત્યારે સી સેક્શનમાં, જે પફ સેક્શન છે, પફ એરિયા છે, ત્યાં મેં બેક કોમિંગ સ્ટાર્ટ કરી દીધું છે. બેક કોમિંગ અને પફ કઈ રીતે બનાવવો, કઈ રીતે ફિનિશિંગ સાથે અટેચ કરવો, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. એ રીતે તમે કરી શકો છો ઘરે, ડમી ઉપર, ક્યાંય બી. તો મેં એ બધા સેક્શનને બેક કોમિંગ કરી અને પ્રોપર નીટ એન્ડ ક્લીન કોમ કર્યો છે, અને હવે ત્યાં પિનથી એને લોક કર્યું છે. હવે આપણે ફ્રન્ટના આગળના એરિયાને, બોક્સ એરિયાને સેપરેટ કરી અને તેને પિનથી હોલ્ડ કરી અને આપણે સાઈડનું જે એરિયા છે એને પફની સાથે અટેચ કરી દઈશું. જે તમે વિડીયોમાં જોવો છો એ રીતે પિનથી આપણે લોક કરી દઈશું. બંને સાઈડથી આપણે એ રીતે આગળ કન્ટિન્યુ કરશું. વચ્ચેનો જે બોક્સ સેક્શન છે એ છોડી દેવાનો છે ફ્રન્ટ વેરિએશન માટે, અને જે સાઈડમાં બંને હેર બચ્યા છે એને આપણે પિનથી લોક કરી દીધા છે. પછી આપણે જે ઉપરનો જે સેક્શન આપણે છોડ્યું હતું, બોક્સ સેક્શન, એના આપણે બંને સાઈડ એક પાર્ટીશન ડિવાઈડ કરી દઈશું, અને પછી થોડોક સેક્શન લઈ અને એમાં આપણે એકદમ પતલી પતલી સિમ્પલ ચોટી લેશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. હવે આપણે એ ચોટલીને સેક્શન સાથે એડ ઓન કરતા જઈશું અને 4 ચોટીની બ્રેડ આપણે આગળ કન્ટિન્યુ કરશું. જે તમે વિડીયોમાં હું જે રીતે કરી રહી છું એ રીતે તમે જોઈ અને પછી શીખી શકો છો. 4 ચોટી કઈ રીતે કરવી છે એનો નાનો એવો શોર્ટ્સ મેં મારા યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, જે તમે જોઈને શીખી શકો છો. તો એવી રીતના આપણે કન્ટિન્યુ કરશું અને થોડું સ્પ્રેડિંગ કરતા જઈશું. બંને સાઈડથી આપણે આ રીતે કન્ટિન્યુ કરશું. આપણે આ ચોટીને પાછળની સાઈડ પફના સેક્શનની બાજુમાં જે પિન લગાવી હતી ત્યાં આપણે તેને પિનઅપ કરીશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એ રીતે આપણે બંને સાઈડથી જે પફ સેક્શનનો જે એરિયા હતો ત્યાં આપણે જ્યાં પિનઅપથી લોક કરેલું હતું ત્યાં આપણે બે ચોટીને
લોક કરેલી છે. હવે આપણે બંને સાઈડથી થોડા થોડા સેક્શનમાં હેર લેતા જશું અને વચ્ચે રબર બેન્ડ કરવાની છે. રબર બેન્ડ કરતી અને થોડું પુલિંગ આપવાનું છે, જે તમે જોઈ શકો છો. પુલિંગ અથવા સ્પ્રેડિંગ કાંઈ બી આપી શકો. તમે લાઇન્સ ક્રિએટ કરવી તો તમે પુલિંગ આપી શકો. મારે અહીંયા થોડું સ્પ્રેડિંગ આપવું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બંને સાઈડથી, એક સાઈડ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડથી તમે થોડા થોડા સેક્શન એડ કરતું જવાનું અને રબર બેન્ડ કરતી જવાની. રબર બેન્ડ કરી અને પછી થોડું સ્પ્રેડિંગ આપતું જવાનું. આવી જ રીતે આખી ચોટી આપણે કમ્પ્લીટ કરીશું. હવે આપણે પિન હાઇડ કરવા માટે ત્યાં કોઈ બી ડેકોરેશન માટે તમે ફ્લાવર યા ફિર રિયલ રોઝ યા ફિર રિયલ જીપ્સી કાંઈ બી તમે એડ ઓન કરી શકો છો, જે તમારા ક્લાયન્ટને એકોર્ડિંગ તમે આપી શકો છો. જ્યાં આપણે પિનઅપ દેખાય છે ત્યાં આપણે થોડું પિનઅપને હાઇડ કરવા માટે ફ્લાવર લગાવેલા છે, અને રબર બેન્ડ દેખાય નહીં એના માટે મેં યુ પિનમાં સ્મોલ સાઇઝના નાના નાના બીન્સ લગાવેલા છે, એ હું લગાવું છું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. Baby, don't be sorry for me.
તો ફ્રેન્ડ્સ, આ છે આપણા ચોટલાનો ફાઇનલ લુક. જો તમને મારી હેરસ્ટાઇલ, ચોટલા, ક્રિએટિવિટી ગમતી હોય અને આગળ વધારે જોવા માંગતા હોય તો મારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને બને એટલા શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.